મને ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને બાજુના ગામમાં મારો પોતાનું પણ ગામ નતો આવતો એવા લલિયાણા સીટ ઉપર ટિકિટ આપી અને લલિયાણા, આમલિયારા અને સાડવાળાના મતદારો મને ખૂબ પ્રેમ આપ્યો। મને ક્યારેય એવું ન દેખાણું કે હું બીજા ગામમાં ચૂંટણી લડું છું। એટલે મને ખૂબ હરેક મતદારો ભાજપના કાર્યકર્તાઓ મારી સમાજ તો ખરી પણ સમાજ છે અને અડાળે વરાણે મને ખૂબ મત આપ્યા અને મને ખૂબ ખૂબ મત આપી અને વધુમાં વધુ સારા 700 જેવી લીડ આપી અને વિજય બનાવ્યું। એ બદલ ત્રણેય ગામના મતદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારાથી થતા કામો પાર્ટી સાથે રહી અને જે બનશે એ કરવા માટે હું સતત 24 કલાક એમની સાથે રહીશ। અગાઉ પણ હું એક સામાજિક આગેવાન તરીકે મેં આ વિસ્તારની અંદર અનેક કામો કર્યા છે એટલે મારા ઉપર સૌ વિશ્વાસ મૂક્યો। વિશ્વાસ ક્યારે હું નહીં તોડવા દઉં અને ભારતીય જનતા પાર્ટીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે વિરેન્દ્રસિંહજી આપણા ધારાસભ્ય હોય, એમના દીકરા કુલદીપસિંહજી પૂર્વ નગરપાલિકાના પ્રમુખ હોય, આ રાપર વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ અને અનેક વિકાસના કામો કર્યા છે। એ વિકાસની કામોનો લાભ અમને તાલુકા પંચાયતમાં ખૂબ મળ્યો છે। વધુ થતા પાર્ટીના કાર્યકરો જે અમારા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન સાહેબ હોય, વાઘજીભાઈ હોય, અનેક કાર્યકર્તા હોય, જનકસિંહજી અગાઉ પણ આ જિલ્લા પંચાયત ઉપર ચૂંટીને અમે મૂક્યા હતા અને જિલ્લા પંચાયતમાં એમણે 2 વર્ષ પ્રમુખ તરીકે જે કાંઈ સેવા બજાવી અને આ વિસ્તારમાં અનેક કામો કર્યા છે એ કામોનો લાભ ભારતીય જનતા પાર્ટીના નીચેના માણસોને ખૂબ મળ્યો છે। એટલે અમારાથી પણ મતદારો બધા સંતોષકારક છે અને અમે પણ અમારાથી થતા કામો કરવા માટે આ વિસ્તારથી બંધાયેલા છીએ। રણછોડભાઈ, ખાસ કરીને આપણો જે ગાંઠા 24 વિસ્તારોમાં બહુ મોટું નામ છે અને તમે જ્યારે કેવા વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા તમારા વિસ્તારમાં, તો શું કહેશો તમે? જો ભારતીય જનતા પાર્ટી એક એવી છે કે એનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ। વિકાસના કામ હું તમને જણાવવાનું તો અનેક કામો કર્યા છે। આજે જંગી ગામ મારું પોતાનું ગામ છે। હું ભલે ત્યાં ચૂંટણી નતો લડતો પણ ઇતિહાસમાં પહેલી વખત હશે કે જંગી ગામે 1300ની લીડ ભાજપ પાર્ટીને આપી। એટલે આ બધો અમારો વિશ્વાસ, પાર્ટીનો વિકાસ આ સાથે રહી અને અમને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મતો મળ્યા છે।